આવતીકાલે ક્રેડિટ પોલિસી છે તો આ પોલિસી પર મારા સહયોગી ચેનલ CNBC TV 18નો એક પોલ આવ્યો છે અને આ સર્વેમાં પોલિસી પર શું આપણે આવી શકીએ છીએ એનો એક પોલ કરવામાં આવ્યો છે ને એની વિગત આપણે લઈશું ચાંદની પાસેથી. જી ચાંદની, શું છે વિગત? જી, સૌથી પહેલાં જાણીએ કે RBI પોલિસીમાં શેના પર એક ફોકસ રહેવાનું છે જે પોલિસીથી અપેક્ષા બનતી દેખાડી રહી છે. તો મેજરલી અહીંયાથી માનવું છે કે મોંઘવારીનું આઉટલુક જે છે તેના પર ફોકસ રહેશે. 80% એક્સપર્ટ્સનું માનવું છે. આ ઉપરાંત જે ગાઈડલાઇન છે એટલે કે રેગ્યુલેટરી ગાઈડલાઇન પર 10% માની રહ્યા છે કે એના પર એક ફોકસ હશે RBIનું, અને લિક્વિડિટી પર ફોકસ હશે એ પણ 10% અહીંયાથી એક્સપર્ટ્સ માનતા આપણને દેખાડી રહ્યા છે. આ સિવાય જે અહીંયાથી મહત્વનો જે સવાલ આવતો દેખાડી રહ્યો છે જે અપેક્ષા કે દરોમાં કોઈ બદલાવ થશે કે નહીં, વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં થાય એ સંપૂર્ણપણે અહીંયાથી માનવું છે કે માં દરોમાં કોઈ બદલાવ કરવામાં નહીં આવે. આના સિવાય જે મહત્વનું પોલિસી માટે એક ફોકસ જે રહેતું હોય છે કે વલણમાં કોઈ બદલાવ કરવામાં આવશે કે નહીં. તો અકોમોડેશન જે છે અહીંયાથી વલણમાં નહીં બદલાય 90% લોકોનું માનવું છે અને બદલવાની તૈયારી એ 10% અહીંયાથી માની રહ્યા છે. એટલે કે હાલનું જે વિડ્રોલ ઓફ અકોમોડેશન વલણ છે એમાં કોઈ બદલાવ નહીં થાય 90% સંપૂર્ણપણે અહીંયાથી ઓલમોસ્ટ માની રહ્યા છે. આ ઉપરાંત જે છે વલણ ક્યારે બદલાશે 50% માની રહ્યા છે કે ઓક્ટોબર 2024માં જે છે બદલાવ કરવામાં આવશે વલણમાં. ડિસેમ્બર 2024માં બદલાવ થશે 30% માની રહ્યા છે અને ફેબ્રુઆરી 2025માં બદલાવ થશે 20% એક્સપર્ટ્સનું માનવું છે. અન્ય મહત્વનું જે અહીંયાથી એક સર્વેમાં હતું કે વ્યાજદર કાપ ક્યારે આવશે એ પણ મહત્વનું છે. રેટ કટ ક્યારે થશે ડિસેમ્બર 2024, અહીંયા પણ 50% લોકો આ જ સમય જણાવી રહ્યા છે. ફેબ્રુઆરી 2025માં થશે એ 30%નું માનવું છે, જ્યારે ફેબ્રુઆરી 2025 બાદ દરોમાં કાપ આવશે એ 20% એક્સપર્ટ માની રહ્યા છે. આ ઉપરાંત જે બીજું અહીંયાથી એક સર્વે થયો છે કે આ સાયકલમાં કુલ કેટલો કાપ આવશે, એટલે ન્યુટ્રલ રેટ 1.4 થી 1.9% છે. કેટલો બદલાવ આવશે 25 બેસિસ પોઈન્ટ 10% માની રહ્યા છે, 50 બેસિસ પોઈન્ટ 60%નું માનવું છે અને 75 બેસિસ પોઈન્ટ માટે અહીંયાથી 30% એક્સપર્ટ જે છે એ પોતાનો વોટ આપી રહ્યા છે. બીજું મહત્વનું CPI અનુમાન ફાઇનાન્શિયલ યર 25 માટે CPI અનુમાન જે છે જે 4.5%નું છે, ત્યાંથી કોઈ બદલાવ થશે કે કેમ નહીં થાય. એટલે સંપૂર્ણપણે માની રહ્યા છે કે CPI અનુમાનમાં કોઈ જ બદલાવ કરવામાં નહીં આવે. CPI અનુમાન બાદ જે મહત્વનું છે GDP અનુમાન FY25 માટે ત્યાં બદલાવ થશે કે નહીં, તો 80% માની રહ્યા છે કોઈ બદલાવ કરવામાં નહીં આવે. સાથે માનવું છે અહીંયાથી ઘટાડો કરવામાં આવશે એટલે 6.9 થી 7.1% કરવામાં આવશે, 10% માની રહ્યા છે. વધારો કરવામાં આવશે એ પણ 10% એટલે 7.4 થી 7.5% થશે એ 10% એક્સપર્ટ્સનું માનવું છે. અન્ય મહત્વનું ગવર્નરનું ભાષણ કેવું હશે, એટલે એમની કમેન્ટ્રી જે હશે ડોઇશ હશે 10% માની રહ્યા છે, હોકિશ 10% માની રહ્યા છે, મેજરલી માની રહ્યા છે 80% માની રહ્યા છે કે ન્યુટ્રલ સંતુલિત એમની એક કમેન્ટ્રી ગવર્નરની અહીંયાથી આપણને મળશે. સાથે તમને એ પણ જણાવી દે કે એક્સટર્નલ MPC સભ્યોની આ છેલ્લી બેઠક છે જેમનો કાર્યકાળ જે સંપૂર્ણ અહીંયાથી પૂરો થવા જઈ રહ્યો છે સપ્ટેમ્બરમાં, તો એટલા માટે પણ એક મહત્વની રહેશે અને પોલિસી પાસેથી અપેક્ષા ખાસ કરીને બનતી આપણને દેખાડી રહી છે. જી ચાંદની.